નમસ્કાર. ધ્વજવંદન કાર્યક્રમ નિમિત્તે પધારેલા ગામના સરપંચશ્રી, આચાર્યશ્રી, ગુરુજનો, વડીલો તેમજ મારા વાલા બાલ દોસ્તો, આજે હું તમને સ્વચ્છતા વિશે જણાવીશ. એ આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આશા. સ્વચ્છતા એક મહત્વપૂર્ણ મુદ્દો છે જે આપણે આપણા જીવનના દરેક ક્ષેત્રોમાં તેની અસર પાડે છે. સ્વચ્છતા માત્ર સ્વસ્થ જીવન માટે જ જરૂરી નથી, પણ આ દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પણ અતિ આવશ્યક છે. સ્વચ્છતા એવું પવિત્ર કાર્ય છે જે આપણે આપણા ઘરમાંથી શરૂ કરીને આપણા સમાજ અને દેશ સુધી લઈ જઈ શકીએ છીએ. ગાંધીજી ધ ફાધર ઓફ અવર નેશન always realized the importance of clean lines. તેમણે કહેલું કે આ ભગવાનની નજીક જવાનો માર્ગ છે. સ્વચ્છતા એ રોગચાળાઓને રોકતો નથી, પણ મન અને આત્માને પણ પવિત્ર રાખે છે. આપણા દેશમાં ઘણા સ્વચ્છતા અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે, જેમ કે સ્વચ્છ ભારત અભિયાન. આ અભિયાનનો ઉદ્દેશ્ય છે કે આપણા દેશના દરેક નગર, ગામ અને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવું. આપણે સ્વચ્છતા માટે અમુક જવાબદારીઓ નિભાવવી પડશે. કચરો યોગ્ય જગ્યાએ ફેંકવો, પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવો અને પાણી અને અન્ય પ્રાકૃતિક સંસાધનોનો વેડફાટ રોકવો એ આપણી ફરજ છે. સ્વચ્છતા એ જતનથી જાળવી શકાય છે. આપ સૌ આપના ઘરો, આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાની સાથે રહો અને બીજાઓને પણ પ્રેરિત કરો. ચાલો આજથી જ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લઈએ અને આપણા દેશને વધુ સુંદર અને સ્વસ્થ બનાવીએ. જય હિન્દ.